નમસ્કાર, ગ્લોબલ હેલ્થ શોમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। ગ્લોબલ હેલ્થ શોમાં આપણે સ્વાસ્થ્યને લગતી અનેક તકલીફો પર વાત કરતા હોઈએ છીએ। આજના વિષયની જો વાત કરીએ તો આજનો વિષય છે સ્ત્રીઓમાં થતા કેન્સર અને તેની જાણકારી। અત્યારે જો આપણે જોઈએ તો લોકોમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને સાથે જ જો સ્ત્રીઓની વાત કરવામાં આવે તો સ્ત્રીઓમાં પણ અનેક પ્રકારના કેન્સર થવાના જોખમ જોવા મળતા હોય છે અને મહત્વની વાત એ છે કે સ્ત્રીઓમાં પણ કેન્સરનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે, પરંતુ સમયસર જો નિદાન કરાવવામાં આવે તો અહીંયા આપણે સારું પરિણામ મેળવી શકીએ છીએ। પરંતુ અહીંયા મહત્વની વાત એ છે અને સાથે જ દુઃખદ પણ કહેવામાં આવશે, કારણ કે જ્યારે કેન્સરનું નામ સાંભળે છે ત્યારે વ્યક્તિ વિચારી રહે છે કે કેન્સર એટલે કેન્સર, પરંતુ એવું નથી। જો સમયસર ઇલાજ કરાવવામાં આવે તો દરેક પ્રકારની બીમારીનો ઇલાજ શક્ય બનતો હોય છે। કેન્સરમાં પણ આવું જ કંઈક છે। કેન્સરનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો ભય વ્યક્તિના મનમાં ઘર કરી જતો હોય છે, પરંતુ અત્યારે જે રીતે આપણું મેડિકલ ફિલ્ડ દિવસે દિવસે આગળ વધી રહ્યું છે, કહી શકાય કે ઘણી બધી બીમારીઓનો ઇલાજ શક્ય બની ગયો છે, પરંતુ અહીંયા માત્ર ને માત્ર એક મહત્વનું પરિબળ છે અને એ છે કે સમયસર ઇલાજ। એટલે અહીંયા સમયસર ઇલાજ કરાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે। આજે આપણે શોમાં સ્ત્રીઓમાં થતા કેન્સર અને તેની જાણકારી વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ। આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર અંજના ચૌહાણ, કે જેઓ ગાયનિક કેન્સર સર્જન છે અને એઝ અ ગાયનિક કેન્સર સર્જન તેઓનો 20 વર્ષથી પણ વધારે બહોળો અનુભવ છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે સિવિલ કેન્સર હોસ્પિટલમાં તેઓ એસોસિએટેડ પ્રોફેસર તરીકેની ભૂમિકા પણ ભજવી ચૂક્યા છે અને અત્યારે હાલ તેઓ ગ્લોબલ હોસ્પિટલમાં કેન્સર સર્જન તરીકે કાર્યરત છે। ડોક્ટર અંજના, આપનું મારા સ્ટુડિયોમાં સ્વાગત છે। થેન્ક યુ ધ્વની। ડોક્ટર અંજના, અહીંયા આજે આપણે સ્ત્રીઓ અને તેમાં થતા કેન્સર વિશે જ્યારે વાત કરી રહ્યા છે, ગ્રાસરૂટ લેવલથી અહીંયા ચર્ચાની આપણે શરૂઆત કરીએ તો અત્યારે હાલ સ્ત્રીઓમાં કયા પ્રકારના કેન્સર જોવા મળી રહ્યા છે? હાલમાં જુઓ તો સ્ત્રીઓમાં કેન્સર જે કોમન કહેવાય એવા કેન્સર જે જોવામાં આવે છે એ ગર્ભાશયના મુખનું એટલે સર્વાઇકલ કેન્સર અને બીજું બ્રેસ્ટ કેન્સર ખૂબ જ કોમન છે। એના સિવાય બી અંડાશયમાં જે ઓવેરિયન કેન્સર છે એ બી જોવા મળે છે, યુટ્રાઇન કેન્સર બી જોવા મળે છે। આ બધા રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ હોય એના કેન્સર અલગ અલગ હોય છે, એનું પ્રમાણ વધી રહ્યું છે અને જોવામાં આવે છે। જી બિલકુલ। તો દર્શક મિત્રો, અત્યારે સ્ત્રીઓમાં કયા કયા કેન્સર જોવા મળી રહ્યા છે તે વિશેની માહિતી અત્યારે આપણને ડોક્ટર અંજના પાસેથી મળી। આગળ પણ આ ચર્ચાને ચાલુ રાખીશું, પણ તે પહેલા આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે। હેલો। હા, સુરેખાબેન વાત કરું છું। એક પેશન્ટ અમારા નેબર છે, એમને મતલબ સર્વાઇકલ કેન્સર માટે પૂછવું હતું અને એની વધારે શક્યતા ક્યારે હોય છે અને એનું નિદાન થઈ શકે એવું અંજના મેડમ જોડે વાત કરવી છે। જી ડોક્ટર અંજના આપની સાથે જોડાઈ ગયા છે। જી, આપણે એ જ પ્રશ્નનો હવે જવાબ આપવામાં આવ્યો છે। આ કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે શું? જે સ્ત્રીઓમાં જે એનું રિપ્રોડક્ટિવ ઓર્ગન જે યુટ્રસ કહેવાય એનું જે એન્ટ્રી છે એને સર્વિક્સ કહેવાય છે ઇંગ્લિશમાં, એનું કેન્સર બહુ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે અને કયા કારણો છે એના બી હું માહિતી આપું છું। કેન્સર એટલું કોમન છે કે દર ઇન્ડિયામાં 1.25 લાખ જેવા વિમેન આ કેન્સરથી ડાયગ્નોઝ થાય છે, એમાં 80,000 આ બહેનો કેન્સરથી મરી જાય છે। એટલું પ્રમાણ હાઈ એવરી યરલી। અને વર્લ્ડમાં જુઓ તો 4 લાખ કેન્સર થાય છે ને એમાં 50% જેવા કેન્સર અંડર ડેવલપ કન્ટ્રીઝ અને ડેવલપિંગ કન્ટ્રીઝમાં જોવા મળે છે। આ કેન્સર થવાનું કારણ મેઇન છે કે નાની ઉંમરે લગ્ન, મલ્ટિપલ પ્રેગ્નન્સી છે, નાની ઉંમરે લગ્ન થયા હોય જ્યાં એનું બોડી ડેવલપ ના થયું અને એ ગાળામાં જો એને પ્રેગ્નન્સી રહે તો આ કેન્સર થવાની શક્યતા વધારે છે। બીજું પ્રોપર હાઇજીન ના હોય અને મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય, ઇવન હસબન્ડને એવા પાર્ટનર્સ હોય તો આવી બધી વિમનને આ બધા કેન્સર થવાની શક્યતા વધારે છે। અને બીજું કે જ્યારે આ મેરેજ થાય અને પછી પર્સનલ લાઈફ ચાલુ થાય ત્યારે એક ઇન્ફેક્શન જે વાયરલ ઇન્ફેક્શન હોય છે જે HPV વાયરસ કહેવાય, એ ઇન્ફેક્શન જો બોડીમાં થાય તો આ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે। જી બિલકુલ। તો દર્શક મિત્રો, અહીંયા તો આપણે ડોક્ટર અંજના પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે, પરંતુ આપ જો તેમનો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હોવ તો ગ્લોબલ હોસ્પિટલ ખાતે તેમનો રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો। આપના ટીવી સ્ક્રીન પર નીચે ગ્લોબલ હોસ્પિટલનું એડ્રેસ પણ ફ્લેશ થઈ રહ્યું છે। ડોક્ટર અંજના, સર્વાઇકલ કેન્સર શું છે તે આપે સમજાવ્યું, પરંતુ હવે ખાસ કરી અને કઈ સ્ત્રીઓમાં આ વધારે જોવા મળતું હોય છે અને તેના કોઈ ચોક્કસ લક્ષણો રહેતા હોય છે કે કેમ? આ જે કેન્સર છે એનું એવું છે કે કોઈ બી કેન્સર તરીકે ઉત્પન્ન થાય છે, પણ આ જે કેન્સર છે પ્રી કેન્સર કન્ડિશનમાં આવે છે। એટલે કેન્સર થતાં પહેલાં એના અમુક ચેન્જીસ થાય છે, એને પ્રી કેન્સર કન્ડિશન કહેવાય છે। એ સ્ટેજ 0 કહીએ છીએ અમે।
તો પ્રી કેન્સર કન્ડિશનમાં ડેવલપ થાય છે, 10 થી 15 વર્ષ બોડીમાં રહે અને પછી કેન્સર ડેવલપ થાય છે. એવી રીતે એનું પ્રોગ્રેશન છે. જ્યારે પ્રી કેન્સર કન્ડિશનમાં હોય છે ત્યારે એ સિમ્પ્ટોમેટિક એટલે વિમેન કે પેશન્ટને કોઈ તકલીફ નથી હોતી, એટલે માટે કદી બે બહેનો તપાસ માટે આવતી નથી. આ જ સ્ટેજમાં જો એનું તપાસ થાય અને એનું નિદાન થાય તો 100% ક્યોર છે. એકવાર કેન્સર ડેવલપ થઈ જાય પછી એને બધા સિમ્પટમ્સ ચાલુ થાય, જેમ કે બ્લીડિંગ થાય, પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ, પીરિયડ બંધ થયા પછી બ્લીડિંગ ચાલુ થવું, યંગ પેશન્ટ હોય તો એને મેનોરેજિયા એટલે માસિક વધારે આવવું, વાસ આવી, દુર્ગંધ આવવું, આ બધા એના સિમ્પટમ્સ છે. એટલે જો તમારે પ્રી કેન્સર કન્ડિશનમાં પકડવું હોય તો એનું સ્પેશિયલ નિદાન છે અને એની સારવાર થઈ શકે છે અને 100% ક્યોર છે. જી બિલકુલ, એટલે અહીંયા પણ સમયસર ઇલાજ થાય જરૂરી છે. જરૂરી છે. અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ડોક્ટર અંજના. હેલો. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? આપનો પ્રશ્ન જણાવો. હેલો. અચ્છા મેડમ, આપણે પેપ્સમિયર એટલે શું? પેપ્સમિયર મને કરાવવા માટે કીધું છે. એટલે કંઈ એબનોર્મલ રિપોર્ટ આવે તો એ કંઈ કેન્સર રિલેટેડ છે કે એનું ટ્રીટમેન્ટ હોઈ શકે? ચોક્કસ, એના માટે જ અમે આગળ હવે હું વાત કરવાની હતી કે પ્રી કેન્સર કન્ડિશનમાં કેવી રીતે ડાયગ્નોઝ થઈ શકે. તો એની માટે એક સાદી તપાસ છે એને પેપ્સમિયર કહેવાય. એ પેપ્સમિયર એકદમ સિમ્પલ તપાસ છે, રૂટીન ગાયનેક ચેકઅપ દરમિયાન થઈ શકે. એમાં તમારે એડમિટ થવાની જરૂર નથી હોતી અને સિમ્પલ ગાયનેક એક્ઝામિનેશન દ્વારા ગર્ભાશયના મુખ ઉપરથી અમુક પાણી જેવું પ્રવાહી લેવામાં આવે છે, એને સ્લાઇડ ઉપર પથરાવવામાં આવે છે અને પછી લેબોરેટરીમાં મોકલવામાં આવે અને પેથોલોજીસ્ટ જે સાઇટોપેથોલોજીસ્ટ એ લોકો એનું નિદાન કરે અને એમાંથી એબનોર્મલિટી છે કે નહીં એનું નિદાન કરે. આ જે સિમ્પલ ટેસ્ટ છે એને પેપ ટેસ્ટ કહેવાય છે. અમારી જે અમે ભાષામાં કહીએ કે એના અમે જ્યોતિષ કહીએ છીએ કે 10 વર્ષ પહેલાં જે કેન્સર થવાનું હોય એનું નિદાન આજે કરી આપે અને આ પ્રી કેન્સર કન્ડિશનમાં ડાયગ્નોસિસ કરવામાં આવે. પ્રી કેન્સર કન્ડિશનમાં ડાયગ્નોસિસ કરવાનો ફાયદો એટલો કે 100% ક્યોર છે. અમેરિકન કન્ટ્રીઝ અને આ બધા જે વેસ્ટર્ન ડેવલપ કન્ટ્રીઝમાં 50 વર્ષથી આ સિસ્ટમ એ લોકો સ્ક્રીનિંગ મેથડ ચાલે છે. એના માટે થઈને ત્યાં આ કેન્સરનું માત્ર જે પહેલો સ્ટેજ ફર્સ્ટ હતું હવે 8th ઉપર આવી ગયું છે. એટલું કેન્સરનું એ લોકોનું એટલું બધું ડાયગ્નોસિસ વહેલા થાય છે અને ટ્રીટમેન્ટ થાય છે કે એનું કેન્સરનું રેટ ઓછું થઈ ગયું છે. જ્યારે આપણી કન્ટ્રીમાં આનું કોઈ ફરક નથી પડ્યું કારણ કે અવેરનેસ નથી લોકોને. જી બિલકુલ, પૂરતા પ્રમાણમાં અવેરનેસ ન હોવાના કારણે યોગ્ય સમયે અહીંયા ઇલાજ નથી થઈ શકતો. અહીંયા ડૉક્ટર અંજના, આપે જે પેપ ટેસ્ટની વાત કરી સર્વાઇકલ કેન્સરના નિદાન માટે, એના સિવાય બીજી પણ કોઈ રીત રહેલી છે? નિદાન કઈ રીતના શક્ય બનતું હોય છે સર્વાઇકલ કેન્સર? હવે પેપ્સમિયર છે ને એ ખાલી રિપોર્ટ છે. એમાં જે ડૉક્ટર જે પેથોલોજીસ્ટ હોય એમાં કે કોષ એબનોર્મલ છે એટલે આગળ એની તપાસ માટે કોલ્પોસ્કોપી તપાસ હોય છે. કોલ્પોસ્કોપી મતલબ એક દૂરબીન જેવું મશીન છે જેને અમે જે એક્સપિરિયન્સ ડૉક્ટર્સ હોય જે આની ટ્રેન થયેલા હોય ગર્ભાશયના મુખ ઉપને એનલાર્જ કરી અને એમાં અમુક સોલ્યુશન નાખી અને જોવે છે. પછી એમાં જે વેરિયસ પ્રકારની જે ચેન્જીસ છે એને અમે ચેન્જીસ એસિટોવાઇટ ચેન્જીસ કહીએ, જે સાઈ વાઇટ ચેન્જીસ થાય એના ઉપરથી નક્કી કરીએ આ પ્રી કેન્સરમાં કયું સ્ટેજ છે. પ્રી કેન્સરમાં 1, 2 અને 3 CIN સ્ટેજીસ હોય છે અને CIN 1 અને 2 તો ક્યોરેબલ છે, CIN 3 બી 100% ક્યોરેબલ છે. એમાં તો ખાલી તમે બાયોપ્સી કરો કે એટલો પાર્ટ કાઢી નાખો તો ઇટ ઇઝ 100% ક્યોર. તમારે યુટ્રસ કે ગર્ભાશય કાઢવાની જરૂર નથી. એટલું એનું ચોક્કસ પ્રમાણે નિદાન થઈ શકે અને 100% ક્યોર થઈ શકે છે. એટલે સરસ રીતે એનું ટ્રીટમેન્ટ થઈ શકે. આ એક કેન્સર જે પ્રી કેન્સર કન્ડિશન છે એક સાદી તપાસથી થઈ શકે છે, છતાં આટલી બધી બહેનો મરે છે. એનું દુર્ભાગ્ય કહેવાનું કે શું કેવું મને ખબર નથી પડતી, પણ આ જરૂરી છે ટેસ્ટ. સિમ્પલ ટેસ્ટથી તમે જાન બચાવી શકો છો. ડૉક્ટર અંજના, અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? આપનું નામ જણાવો અને સાથે જ આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. આપનું નામ અને આપનો પ્રશ્ન. હા, મારું નામ પાયલ છે, અમદાવાદથી વાત કરું છું. જી પાયલ, આપનો પ્રશ્ન જણાવો. ડૉક્ટર અંજના આપની સાથે જોડાઈ ગયા છે. સ્ત્રીઓમાં કયા કયા કોમન કેન્સર હોય છે? સ્ત્રીઓમાં અમે પહેલાં જ વાત કરી કે કોમન કેન્સર એક સર્વાઇકલ કેન્સર જે ગર્ભાશયના મુખનું કેન્સર, બીજું બ્રેસ્ટ કેન્સર છે. બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ હમણાં ખાસમાં બહુ વધ્યું છે અને અર્બન કન્ટ્રીઝમાં સર્વાઇકલ કેન્સર કરતાં બી વધારે એવું છે. બીજા કોમન કેન્સર્સમાં ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર આવે, ગર્ભાશયનું કેન્સર આવે. ટૂંકમાં જુઓ તો આ બધા જ કેન્સરનું પ્રમાણ વધ્યું છે. જી
ડૉક્ટર અંજના, આપણે પેપ રિપોર્ટની વાત કરી રહ્યા હતા. જો એ એબનોર્મલ આવે છે તો શું માની લેવું જોઈએ કે આ કેન્સર છે? ના, એ જ એક ખોટી માન્યતા છે. લોકો પેપ સ્મેર કરતાં ખૂબ જ ગભરાય છે. એ લોકોને થાય છે કે પેપ સ્મેર કરશું ને આ ડૉક્ટર અમને કેન્સર જ કહેશે. પેપ સ્મેરમાં રિપોર્ટમાં તમને એબનોર્મલિટી આવે એટલે કેન્સર નથી. પેપ સ્મેર ઇટ ઇઝ ટુ ડાયગ્નોઝ પ્રી કેન્સર કન્ડિશન, જે કેન્સર થતાં પહેલાંનું કન્ડિશન ડાયગ્નોસિસ કરવા માટે આવે છે. એમાં કેન્સરનું પ્રમાણ ખૂબ જ ઓછું, કંઈક વાર કેન્સર નજીવું હોય તો જ પકડાય, નહીંતર મોટા ભાગે પ્રી કેન્સર કન્ડિશન પકડાય છે. એટલે કે તમારે પેપ સ્મેર એબનોર્મલ આવ્યું એટલે કેન્સર માની લેવું એ નથી. તમારે કદાચ શરૂઆતનું હોઈ શકે, બટ ઇટ ઇઝ નોટ કેન્સર. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અત્યારે ડૉક્ટર અંજના પાસેથી આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છે, પરંતુ અગર આપને પણ આવી કોઈ તકલીફ હોય તો આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો. ડૉક્ટર અંજના ગ્લોબલ હોસ્પિટલ ખાતે અત્યારે ફરજ બજાવી રહ્યા છે એઝ અ ગાયનિક કેન્સર સર્જન. તો આપ રૂબરૂ તેમનો સંપર્ક કરી શકો છો અને તેમની પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકો છો. ડૉક્ટર અંજના, અહીંયા આપણે ચર્ચાને આગળ વધારીએ તો કોલ્સ્કોપી એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો અને તેના વિશે વધારે માહિતી આપ કેવી રીતના આપશો? કોલ્પોસ્કોપી મેં કીધું એક દૂરબીનની તપાસ છે, અને પેપ્સમેર માટે હું કહીશું કે દર લોકોને એવું છે કે એકવાર કરાયું એટલે પતી ગયું, એવું નહીં. દર વર્ષે તમારે કરાવવું પડે, 2 વર્ષે. એટલે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એજ ઓફ 21. જી ડૉક્ટર અંજના, આ ચર્ચાને આપણે આગળ ચાલુ રાખીશું, પણ તે પહેલા આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, આપનું નામ જણાવો, આપનો પ્રશ્ન જણાવો. हाँ, कल्पना बेन है मेरा नाम और मैं ना जन्मनगर में रहती हूँ. अभी कोल्पोस्कोपी એટલે શું અને ક્યારે કરાવવી જોઈએ? કોલ્પોસ્કોપી એ ગર્ભાશયના મુખમાંની એક્ઝામિનેશન છે. એક દૂરબીન જેવું આવે છે, જે રૂટીન ગાયનેક ઓપીડીમાં જ કરવાનું છે. એમાં કે તમારે એડમિટ થવાની જરૂર હોતી નથી. ગાયનેક રૂટીન એક્ઝામિનેશનમાં અમે ગર્ભાશયનું મુખને એનલાર્જ કરીને જોઈએ છે. એમાં ડિફરન્ટ ટાઈપના સોલ્યુશન લગાવી અને ડિફરન્ટ ટાઈપના ચેન્જીસ જોઈએ છે, અને એના પછી નક્કી કરીએ કે આમાં કયું પ્રી કેન્સર કન્ડિશન છે અને હાઉ ટુ ટ્રીટ ઇટ. ઇટ્સ અ 10-15 મિનિટની પ્રોસિજર છે, પણ એમાં તમને ઘણી બધી માહિતી મળી શકે છે. કોલ્પોસ્કોપી કરવાથી એક ફાયદો મળે કે પેલો સ્ટેજ 1, આમાં કેન્સરમાં અમુક તબક્કા હોય છે, જે માઇક્રોસ્કોપિક સ્ટેજ છે એનું નિદાન થઈ શકે, અને માઇક્રોસ્કોપિક સ્ટેજ હોય તો એનું ઓપરેશન, એની ટ્રીટમેન્ટ અલગ હોય છે. તો કોલ્પોસ્કોપીથી અમે ડિફરન્ટ પ્રી કેન્સર કન્ડિશનનું નિદાન કરી અને એનું આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. જી બિલકુલ. પ્રી કેન્સર કેવી રીતના મટી શકે છે અને તેની સારવાર શું રહેતી હોય છે? અહીંયા આપ એ બાબતે શું કહેવા માંગશો? પ્રી કેન્સર કન્ડિશન એમાં સ્ટેજ 1, 2 અને 3 હોય છે. એટલે CIN1 કહેવાય, 2 કહેવાય. મોટાભાગે CIN1 અને 2માં કોઈ ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. ઇટ ઇઝ અ સેલ્ફ લિમિટિંગ, એટલે બોડી પોતાને જાતે એનું મટાડી દે છે. પણ CIN3 હોય તો એ પાર્ટને અમે કાઢી નાખીએ, અને લીપ બાયોપ્સી કહે કે ગર્ભાશયના મુખ ઉપરથી એટલો પાર્ટ કાઢી નાખવાનો, અને એ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ છે. તમારે યુટ્રસ બી કઢાવવાની જરૂર હોતી નથી. જી ડૉક્ટર અંજના, આપણી સાથે અને કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા બેન, મારે એક ક્વેશ્ચન કરવો હતો મેડમને કે કેટલા વર્ષની સ્ત્રી હોય તો મને આ પેપ સ્મિયર ટેસ્ટ કરાવવો જોઈએ? જી બિલકુલ. ડૉક્ટર અંજના, તેઓનું પૂછવું છે કે કેટલા વર્ષની સ્ત્રીએ આ પેપ સ્મિયર ટેસ્ટ કરાવવો જોઈએ? સરસ પ્રશ્ન પૂછ્યો કે 21 વર્ષ પછી આ પેપ ટેસ્ટ એવરી યરલી કરાવવો, એવરી 2 યરલી, એટલે 2 વર્ષે કરાવવો જોઈએ, લાઈફ ટાઈમ 65 સુધી. કારણ કે આ ગમે ત્યારે ચેન્જીસ થઈ શકે છે, તો એનું નિદાન કરવા માટે એવરી 2 યરલી કરાવવું પડે. જી બિલકુલ. એટલે 21 વર્ષની ઉંમર પછી આપણે દર 2 વર્ષે આ ટેસ્ટ કરાવવો જોઈએ કે જેથી કરી આગળ આપણને કોઈ મોટો ખતરો ન રહે. બિલકુલ. ડૉક્ટર અંજના, અહીંયા ચર્ચાને ફરી એક વખત આગળ વધારીએ તો સર્વાઇકલ કેન્સરનું નિદાન કેવી રીતના થઈ શકે, આના માટે આપ શું કહેવા માંગશો? અહીંયા દર્શક મિત્રોને પણ આપ શું જણાવવા માંગશો? અત્યાર સુધી આપણે જે વાત કરી પ્રી કેન્સર કન્ડિશનની વાત કરી છે, અને એ ટેસ્ટથી ડાયગ્નોસ. આ બધી લેડીઝને મોટા ભાગે કોઈ કમ્પ્લેન હોતી નથી, પણ જ્યારે કોઈ દીદી બહેનો આની તપાસ કરાવતા નથી અને કેન્સર સાથે આવે ત્યારે એનું જે સિમ્પટમ્સ હોય છે, મોટા ભાગે મેં કીધું એમ બ્લીડિંગ હોય છે, પાણી પડવું, એકવાર માસિક બંધ થયા પછી લોહી પડવું, અને ઘણીવાર કેન્સર એટલું વધી ગયું હોય છે કે યુરિન કે પેશાબની જગ્યાએ બધું ફેલાઈ જાય, ત્યારે યુરિનરી અને લેટ્રિનની જે કમ્પ્લેન્સ હોય એના સાથે પેશન્ટ્સ આવતા હોય છે. એટલે આ ડિફરન્ટ ટાઈપ્સના કમ્પ્લેન્સ હોય છે, અને જ્યારે બી પેશન્ટ આવે પછી અમે એનું ડિફરન્ટ મેનેજમેન્ટ હોય છે, તો એનું સ્ટેજ નક્કી કરવામાં આવે, કેન્સર કયા સ્ટેજમાં છે, અને પછી એનું બાયોપ્સી કરવામાં આવે છે. જી બિલકુલ. ડૉક્ટર અંજના, અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો? આપનો પ્રશ્ન જણાવો. આપણો પ્રશ્ન, મને કેન્સર હતો. હાજી. હા, એટલે મને અન્નનળીનું કેન્સર હતું. હાજી બોલો.
એનું ઓપરેશન કરેલું ને ખાઈએ તો જો જરાક વધારે ખવાઈ ગયું હોય ને તો મને ઝાડા થઈ જાય અત્યારે એ પ્રોબ્લેમ છે થોડો. આ બધા જે રિલેટેડ છે, આ બધા જે કેન્સર રિલેટેડ ના કહેવાય પણ રેડિયેશન જે શેક ને કીમોથેરાપી લીધું એના રિલેટેડ બધા ચેન્જીસ છે એ તમારે તમારા ડૉક્ટરને મળી અને એની સારવાર થઈ શકે છે. આ બધી કોમ્પ્લિકેશનના ટ્રીટમેન્ટ બી હોય છે અને એનું તમે સારવાર કરી શકો છો. જી બિલકુલ દર્શક મિત્રો, અત્યારે આપ અહીં કોલ કરી શકો છો. અગર ખાસ કરી અને સ્ત્રીઓમાં થતા જે કેન્સર છે તેવી કોઈ પ્રકારની સમસ્યા હોય તો ડૉક્ટર અંજના આપને માર્ગદર્શન આપશે. ડૉક્ટર અંજના, અહીંયા એક વાત તો કદાચ આપણે કહી શકીએ છીએ કે જો પ્રી કેન્સર છે તો એના કોઈ ચોક્કસ લક્ષણો આપણને જોવા નથી મળતા. અગર જો આગળ જતાં એ કેન્સરમાં કન્વર્ટ થાય છે તો જ આપણને કોઈ ચોક્કસ લક્ષણ મળે છે. એટલે માત્ર અવેરનેસ અહીંયા આપણને બચાવી શકે છે. ડેફિનેટલી અવેરનેસ વિલ ટ્રીટ અને 90% તમને કેન્સરમાંથી બચાવી શકે છે. જી ડૉક્ટર અંજના, અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા, મને અંજના મેડમ જોડે એક ક્વેશ્ચન હતો. મેડમ સાંભળ્યું છે કે મેડમ ગ્લોબલ હોસ્પિટલમાં બેસે છે તો ત્યાં ગાયનેક રિલેટેડ બધી જ ટ્રીટમેન્ટ થઈ જાય છે? હા, ત્યાં ગ્લોબલ હોસ્પિટલમાં બધી જ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ગાયનેક ઓપીડીમાં મારી પાસે કોલ્પોસ્કોપ છે અને કોલ્પોસ્કોપી અમે રિપોર્ટ બી આપીએ છીએ અને બાયોપ્સી કરવાનું બધું ઓપીડીમાં પોસિબલ છે. બીજું ઓપરેશન થિયેટર છે ત્યાં જ્યાં અમે મોટા ઓપરેશન કરીએ છીએ. આઈસીયુ ફેસિલિટી છે જ્યાં અમે હાઈ રિસ્ક પેશન્ટ હોય એટલે ઘણીવાર આ બધી કેન્સરના પેશન્ટ્સ મોટી ઉંમરના હોય છે, હાર્ટના પ્રોબ્લેમ હોય છે, કિડનીના પ્રોબ્લેમ હોય છે, તો બધી ફેસિલિટી હોસ્પિટલમાં અવેલેબલ હોય છે. અને આ બધા ઇટ ઇઝ અ ટીમ વર્ક. કેન્સરની ટ્રીટમેન્ટ ટીમ વર્ક છે કે એક ડૉક્ટર ના કરે, એમાં માટે નર્સિંગ સ્ટાફ જોઈએ, તમારા આઈસીયુ ફેસિલિટી જોઈએ, ઇન્ટેન્સિવિસ્ટ જોઈએ, આ બધા હાજર હોય છે. બ્લડની વ્યવસ્થા જોઈએ તો બધી જ વ્યવસ્થા, પેથોલોજી હોય છે, આ બાયોપ્સી કરો તો પેથોલોજી, બધી જ વ્યવસ્થા અવેલેબલ છે. જી બિલકુલ. એટલે અગર આપને પણ આવી કોઈ તકલીફ હોય, આવી કોઈ સમસ્યા હોય તો આપ ગ્લોબલ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. ડૉક્ટર અંજના પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. ડૉક્ટર અંજના, જ્યારે એક તરફ કેન્સરની વાત થઈ રહી હોય ત્યારે બાયોસ્કોપી કેટલી જરૂરી છે, બાયોપ્સી કેટલી જરૂરી છે, તેના માટે આપનું શું કહેવું છે? મોટાભાગે જ્યારે કેન્સર લઈને પેશન્ટ આવે છે એ લોકોને ડર હોય છે કે બાયોપ્સી કરીએ તો ગાંઠ ફાટી જાય, અંદર ફેલાઈ જાય. પણ એક નિયમ છે, જ્યારે બી કેન્સર ડાયગ્નોસિસ થાય છે તો બાયોપ્સી વગર આગળ વધવું જ નહીં. બાયોપ્સી ઇઝ મસ્ટ. વિધાઉટ બાયોપ્સી જો કેન્સરનું ઓપરેશન કરવામાં આવે તો ખોટું છે. તો બાયોપ્સી કરવી જ પડે, એના પ્રકાર જોવું પડે અને પછી આગળ ટ્રીટમેન્ટ થાય. કેન્સર પછી આવે છે એનું ઇન્વેસ્ટિગેશન, તો રેડિયોલોજીકલ સીટી સ્કેન કરાવવું પડે. બીજા ભાગમાં ક્યાંય પસર્યું નથી, એના પછી સ્ટેજ નક્કી કરવામાં આવે છે. સ્ટેજ કેન્સરના 4 તબક્કા, કોઈ બી કેન્સર હોય તેના 4 તબક્કા હોય છે, સ્ટેજ 1, સ્ટેજ 2, 3 અને 4. મોટાભાગે કોઈ બી કેન્સર સ્ટેજ 1માં જ ઓપરેશન થઈ શકે છે, બાકીના સ્ટેજમાં ઓપરેશન થઈ નથી શકતું. એમાં રેડિયોથેરાપી યા તો કીમોથેરાપી લેવી પડે છે. આ કેન્સર એવું છે કે ઇવન સ્ટેજ 1માં 90% ક્યોર છે. સ્ટેજ 1 તમે અત્યાર સુધી પેપ્સમેર કરાયું નથી, આગળ પડતા રોગમાં આવ્યા છો, સ્ટેજ 1માં આવ્યા છો તો એનું વ્યવસ્થિત ઓપરેશન, આ કેન્સરનું ઓપરેશન અલગ હોય છે. જે રૂટીનલી જે ગાયનેકોલોજિસ્ટ જે યુટ્રસ કાઢતા હોય છે એવું ઓપરેશન નથી હોતું. આ જે ઓપરેશન કરે છે એને વર્ધાઇમ્સ ઓપરેશન કહેવાય છે. 4.5 કલાકનું ઓપરેશન હોય છે. એ ગર્ભાશયની સાઈડની બધી વસ્તુઓ જ્યાં એનું એટેચમેન્ટ હોય છે એ કાઢવું પડે છે અને લસિકા ગ્રંથિ, આ બધું જ કાઢો ત્યારે કમ્પ્લીટ ઓપરેશન કહેવાય. એ ઓપરેશન કર્યા પછી અમે એના પ્રોગ્નોસ્ટિક ફેક્ટર્સ નક્કી કરતા હોય છે અને જોડે રેડિયોથેરાપી, કીમોથેરાપી આપતા હોય છે. આ કેન્સર ઇવન સ્ટેજ 1માં 90% ક્યોર છે. એટલે તમે ઘણીવાર એવું લાગે કે અમે બસ મિસ કરી ગયા છો, તો નથી. તમે અર્લી સ્ટેજમાં આવો તો ઇટ ઇઝ ક્યોરેબલ. સ્ટેજ 3 અને સ્ટેજ 4માં એનું ક્યોર રેટ ઓછું થતું જાય છે. જી ડૉક્ટર અંજના, અને કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હેલો. હા જી, આપનું નામ જણાવો, આપનો પ્રશ્ન જણાવો અને સૌથી પહેલા આપના ટીવીનો અવાજ બંધ કરશો. શું મહેસાણાથી? હા, હું મીનાબેન બોલું છું મહેસાણાથી. જી મીનાબેન. પથરીને કારણે પેશાબની અંદર વારંવાર પળું થઈ જાય છે, ચાંદી પડી જાય છે અને ખુજલી બહુ થાય છે. એના માટે કઈ આમ તમને જે પથરીનો પ્રોબ્લેમ છે એ અલગ છે અને પાણીનું પડે અને પેશાબમાં જલન થાય પ્રોબ્લેમ અલગ છે, બરાબર. પથરી માટે તમારે યુરોલોજિસ્ટને મળવું પડે, પણ જે આ પાણીની આ બધી તકલીફ થાય છે એ તમારે ગાયનેકને મળી અને પેપ્સમેર કરાવવું જોઈએ.
જી બિલકુલ, અને પેપ્સમીર કરાવ્યા પછી આપણને વધારે ડિટેલમાં ખ્યાલ આવી શકે છે. બિલકુલ ડૉક્ટર અંજના, હવે ચર્ચાને આગળ વધારી તો સર્વાઇકલ કેન્સરની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? એક વખત અગર નિદાન થઈ જાય છે તો પછી તેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે? ટ્રીટમેન્ટ ફર્સ્ટ સ્ટેજમાં જે મેં કીધું ઓપરેશન હોઈ શકે, ઓપરેશન અલગ પ્રકારનું હોય છે. અને સેકન્ડ ને થર્ડ સ્ટેજમાં રેડિયોથેરાપી હોય છે. રેડિયોથેરાપી જે મોટાભાગે આપતા હોય છે એના સ્પેશિયલ સેન્ટર્સ હોય છે, ત્યાં આપવા પડે છે. જી, પરંતુ અહીંયા ડૉક્ટર અંજના રેડિયોથેરાપી અને કીમોથેરાપીની જ્યારે વાત થાય ત્યારે તેને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ જોવા મળતી હોય છે. તે વિશે આપણે આગળ ચર્ચા કરીશું, પણ તે પહેલાં આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો? આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હેલો. મારો અવાજ આવ્યો? માફ કરશો, અહીંયા કોલ ડિસ્કનેક્ટ કરવો પડી રહ્યો છે. દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરીશ કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખો, જેથી કરી આપનો અવાજ સીધો ડૉક્ટર અંજના સુધી પહોંચી શકે અને તે યોગ્ય માર્ગદર્શન આપને આપી શકે. તો ડૉક્ટર અંજના, આપણે વાત કરી રહ્યા હતા ખાસ કરી અને રેડિયોથેરાપી અને કીમોથેરાપી માટે જે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. રેડિયોથેરાપી એક મશીન હોય છે, એમાંથી જે રેઝ આવતા હોય છે અને એ રેઝ જે હોય છે જે કેન્સરના સેલ્સને નાબૂદ કરતા હોય છે. આ જે રેઝ હોય છે એ આંખી દેખાતા નથી, મહેસૂસ થતા નથી. મોટાભાગે શેકની માન્યતા એવું છે કે બળી જવાય, કાળા પડી જવાય, પણ એવું હોતું નથી. આ સ્પેશિયલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સીટી સ્કેન જેવું મોટું મશીન હોય છે. અને રેડિયોથેરાપી બી બહુ એડવાન્સ થઈ ગયું છે. જેમ ફોનના સોફ્ટવેર વધી જાય છે એવી રીતના રેડિયોથેરાપીમાં બહુ એડવાન્સમેન્ટ છે. અમુક રેડિયોથેરાપી IMRT હોય છે, IGRT હોય છે, એ બધા શું છે કે કેન્સરને લગતું, એટલે એ જ પ્રમાણમાં શેક જાય તો બીજે બધે જતા નથી અને સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે. આ જે રેડિયોથેરાપી હોય છે એ આખો 1.5 મહિનાનો કોર્સ હોય છે. તમારે રોજ જઈને રેડિયોથેરાપી શેક લેવા પડે છે અને પછી એના પછી જે ટ્રીટમેન્ટ પતી જાય પછી તમારે ફોલોઅપમાં રહેવું પડે છે. કીમોથેરાપી જે હોય છે એ કીમોથેરાપી એટલે કેન્સરને મારવાની દવા હોય છે. એ જો મેડિકલ ઓન્કોલોજીસ્ટ હોય એ લોકો આપતા હોય છે. ઘણીવાર કીમોથેરાપી અને રેડિયોથેરાપી અમે કોમ્બિનેશનમાં આપતા હોય છે. એની અસર સારી હોય છે અને રિઝલ્ટ સારા હોય છે. જી ડૉક્ટર અંજના, અને હવે અંતમાં HPV વાયરસ વિશે આપ થોડી માહિતી શું આપશો, અથવા તો દર્શક મિત્રોને આનાથી અવેર કરવા માટે આપનું શું કહેવું છે? મેં જેમ કીધું, આ કેન્સર થવાનું કારણ જે એક શોધાયું છે એ HPV વાયરસ, જેમ શરદીનો વાયરસ છે, જેમ પેલા ડિપ્થેરિયાનો વાયરસ છે, એવી રીતે આ HPV વાયરસ એ હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસ જ્યારે બી લગ્ન થાય અને પર્સનલ રિલેશન્સ થાય ત્યારે આ વાયરસ બોડીમાં જાય છે. અને આ વાયરસ સ્ત્રીના જે ગર્ભાશયના મુખ હોય એ સર્વિક્સમાં રહે છે. મોટાભાગે આ વાયરસ તમારે બોડીમાં નુકસાન કરતું નથી, પણ જ્યારે લેડીની જે પેશન્ટ હોય છે એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે તો આ વાયરસ ગ્રો થાય છે અને ધીમે ધીમે કેન્સર થાય છે. એટલે પ્રી કેન્સર કન્ડિશન થાય અને પછી કેન્સર ડેવલપ થાય છે. આ આખી પ્રક્રિયા 15 થી 20 વર્ષ લાગે છે. આ વાયરસ છે એ બીજ જેવું છે. બીજ છે, તમે આમ પડ્યું રહે તો કશું નુકસાન ના કરે, પણ જમીનમાં નાખો તો બી નુકસાન ના કરે, પણ પાણી નાખો, ખાતર નાખો તો ઉગવા માંડે. એવી રીતે આ વાયરસ બોડીમાં રહે છે, હાર્મ ના કરે. પણ ખાતર એટલે શું છે કે તમારી પોતાની રોગ, તમારી બેડ હેબિટ્સ, જેમ કે નાની ઉંમરે લગ્ન થયા હોય, મલ્ટિપલ પાર્ટનર્સ હોય, મલ્ટિપલ બાળકો હોય, પ્રોપર હાઇજીન ના હોય, તમારું પુઅર ન્યુટ્રિશન હોય, તો આ વાયરસ કેન્સર કરે છે. તો ધીમે ધીમે આ વાયરસ આગળ જતાં ફ્યુચરમાં કેન્સર કરે છે. એટલે આ વાયરસ જેવી રીતે કેન્સર કરે છે તો આ વાયરસ માટે વેક્સિન શોધાયું છે. એ વેક્સિન શોધાયું છે તો કે આ કેન્સરને કંટ્રોલ કરવા માટે. અને આ વેક્સિન આપવાનું ક્યારે, તો ઇન્ફેક્શન એટલે નાની ઉંમરે આ વેક્સિન લેવું પડે છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, ગ્લોબલ હેલ્થ શોમાં આજે આપણે ખાસ વાત કરી સ્ત્રીઓમાં થતા કેન્સર અને તેના વિશે જાણકારી વિષય પર. ખાસ કરી અને સર્વાઇકલ કેન્સર શું હોય છે, કેવી રીતના તેનું નિદાન કરી શકાય છે, તેના માટે ટ્રીટમેન્ટ કઈ રહેતી હોય છે, તે તમામ બાબત પર ચર્ચા કરી. આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર અંજના ચૌહાણ. ડૉક્ટર અંજના, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, અહીંયાથી ફોનના માધ્યમથી તો આપે ડૉક્ટર અંજના પાસેથી માર્ગદર્શન મેળવ્યું હશે, પરંતુ અગર જો આપ તેમનો રૂબરૂ સંપર્ક કરવા માંગતા હો તો ગ્લોબલ હોસ્પિટલ ખાતે તેઓનો રૂબરૂ સંપર્ક કરી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર એડ્રેસ ફ્લેશ થઈ રહ્યું છે. તો ગ્લોબલ હેલ્થ શોમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.